કેમ છો બાળ દોસ્તો? સેન્ટ ઝેવિયર સ્કૂલના ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળ દોસ્તો, ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ભાગ 3. પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. અગાઉ આપણે ભાગ 1 અને 2માં શીખી ગયા કે ભારતમાં કઈ યુરોપિયન પ્રજા આવી અને વેપારી મથકો સ્થાપી અને કેટલો સમય રહ્યા તે આપણે જોઈ ગયા. ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ. પોર્ટુગલના પોર્ટુગીઝો આવ્યા હતા, હોલેન્ડના વલંદાઓ અથવા ડચ લોકો પણ કહેવાય છે. ત્યારબાદ ડેનમાર્કના ડેનિશ લોકો, ઇંગ્લેન્ડના અંગ્રેજો, ફ્રાન્સના ફ્રેન્ચો, આ બધી જ પ્રજાતિ ભારતમાં આવી અને વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોનું વર્ચસ્વ વધી ગયું અને ત્યારથી ભારતમાં તેમને પોતાની સત્તા સ્થાપવાનું શરૂ કર્યું. તો ફરીથી યાદ કરી લઈએ કે પ્લાસીનું યુદ્ધ છે 23 જૂન ઈસવીસન 1757ના રોજ થયું હતું, જેમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાનું હાર થાય છે અને તેની હત્યા કરી દેવામાં આવે છે. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર ઈસવીસન 1764ના રોજ થયું હતું. તો આ યુદ્ધ પછી અંગ્રેજોનું વર્ચસ્વ વધતું ગયું અને ભારત દેશમાં એક પછી એક પ્રદેશ જીતી પોતાની સત્તા સ્થાપતા ગયા. હવે આગળ જોઈએ મૈસૂર વિગ્રહ, એટલે મૈસૂરનું યુદ્ધ ક્યાં કેવી રીતે થયું તેના વિશે આપણે જોઈએ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. ખાસ યાદ રાખજો, હૈદર અલી વ્યક્તિના નેતૃત્વ હેઠળ સૌથી શક્તિશાળી રાજ્ય બને છે. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્રસજ્જ કર્યું. હવે હૈદર અલી છે એણે ભારતના જે સૈનિકો હતા, લશ્કર હતા, એમને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપી કે કઈ રીતે આપણે લડવું જોઈએ. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. બાળ દોસ્તો, ખાસ યાદ રાખજો, મૈસૂર સાથે 4 વખત યુદ્ધો થાય છે અને અંગ્રેજો ચિંતિત બન્યા હતા, કારણ કે હૈદર અલી છે એ પોતાની સત્તા વધારતા જતા હતા, અનેક પ્રદેશો પોતાના હસ્તગત કરતા હતા, જેથી અંગ્રેજો તેના પ્રત્યે ચિંતિત બન્યા અને આમ મૈસૂર રાજ્ય સાથે 4 વખત યુદ્ધો થાય છે. હવે તે આપણે જોઈએ કઈ સાલમાં થયા. તો ઈસવીસન 1767થી 69, ઈસવીસન 1780થી 84માં બીજું, ઈસવીસન 1790થી 92માં ત્રીજો વિગ્રહ થયો અને ઈસવીસન 1799માં ચોથો વિગ્રહ થયો હતો. આમ આ 4 યુદ્ધો પૈકીમાં પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા હતા અને બીજા 2 યુદ્ધો છે એ હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. 4 વિગ્રહમાં એટલે 4 યુદ્ધોમાં પહેલાં 2 યુદ્ધ છે એ હૈદર અલી સાથે અંગ્રેજોના થયા અને ત્યારબાદ બીજા 2 યુદ્ધો છે એ તેના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. હવે જોઈએ કે પહેલાં 2 યુદ્ધ આ હૈદર અલી સાથે થયા અને પછી કેમ ટીપુ સુલતાન સાથે, તો તેના વિશે સમજૂતી મેળવીએ. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. પહેલું યુદ્ધ થયું એનું કોઈ પરિણામ આવ્યું નહીં, મતલબ કોઈ હાર્યું નહીં, કોઈ જીત્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. દ્વિતીય યુદ્ધ વખતે
હૈદર અલીનું મૃત્યુ થાય છે, તેમ છતાં યુદ્ધ તો ચાલુ જ રહે છે, પરંતુ બંને વચ્ચે સંધિ થઈ જાય છે, સમજૂતી થઈ જાય છે. ત્યારબાદ તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યા. હવે હૈદર અલીનું મૃત્યુ થતાં તેનો પુત્ર ત્રીજા યુદ્ધમાં આવે છે અને એ હારી જાય છે અને તેને ભયંકર નુકસાન થયું. ચોથા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા, એટલે કે ચોથા યુદ્ધમાં મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે એ પણ મૃત્યુ પામે છે. અને આમ અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી દે છે અને એમને સત્તા મળી જાય છે અને પોતાનું સામ્રાજ્ય બનાવે છે. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. જોયું, મૈસૂર રાજ્યની સત્તા પણ પોતાના હાથમાં આવી ગઈ. એ સિવાય અગાઉના વાડિયાર રાજવંશ, એ રાજવંશ છે એમને સોંપવામાં આવે છે અને સહાયકારી સંધિ લાદવામાં આવે છે. સહાયકારી યોજના વિશે આપણે શીખી ગયા છીએ કે અંગ્રેજો જે કહે એ રીતે આપણે તેના નિયમોનું પાલન કરવાનું હોય છે, કે નોકરીમાં વધારે પડતા અંગ્રેજોને જ રાખવાના, જે પગાર નક્કી કરવામાં આવે એ આપવાના, આમ સહાયકારી સંધિ લાદવામાં આવે છે. તો આ રીતે મૈસૂર વિગ્રહમાં 4 વિગ્રહો થયા અને અંતમાં અંગ્રેજોના હાથમાં સત્તા આવે છે. ત્યારબાદ મરાઠા યુદ્ધ થયું, તો આપણે તેના વિશે જોઈએ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. અને આ રાજવંશો એટલે કે પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં રહેતા હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. હવે આ મરાઠા યુદ્ધ થયું ત્યારે મરાઠાઓની તાકાત તોડવામાં એ કંપની પ્રયત્નશીલ હતી કે કેમે કરીને અંદરો અંદર લડાઈ ઝઘડા થાય. અને ત્રીજા યુદ્ધમાં મરાઠાની હાર થઈ જાય છે અને દિલ્હીની ગાદી હસ્તગત કરી શકતા નથી. અને મરાઠાઓ છે એ પછી દરેક વિભાગમાં વહેંચી દે છે. જે પ્રદેશ હોય છે એને દરેક વિભાગમાં વહેંચી અને જે રાજ્ય હતા ત્યાં દરેક અલગ અલગ સત્તા દરેક રાજવંશને સોંપી દેવામાં આવે છે. જેમના નામ અહીંયા આપેલા છે કે સિંધિયા રાજવંશ, હોલકર, ગાયકવાડ અને ભોસલે. જેમ કે સોલંકી વંશ છે, એવી રીતે મુઘલ વંશ છે, એવી રીતે દરેકને અલગ અલગ સત્તા સોંપી દેવામાં આવે છે. અને આમાં આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા, એટલે કે સૌથી ઉચ્ચ હોદ્દા પર સર્વોચ્ચ મંત્રી હતા એ પેશવા હતા અને આ બધાએ તેમની નીચે હતા. અને તેની નીચે રાજ્યમંડળના સભ્યો આ બધા રાજવંશો હતા અને તેનું મુખ્ય મથક પુણેમાં આવેલું હતું. તો આ મરાઠા યુદ્ધમાં મરાઠાઓની હાર થાય છે. અને જોઈએ કે કઈ રીતના યુદ્ધમાં હાર થઈ. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. હવે આ યુદ્ધ કઈ સાલમાં થયા ખાસ યાદ રાખજો. ઈસવીસન 1757થી ઈસવીસન 1782માં યુદ્ધ થયું હતું. એ સિવાય 82માં સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. યુદ્ધો થયા હતા, એમાં સાલબાઈની સંધિ થઈ, સમજૂતી થઈ ગઈ એકબીજા વચ્ચે અને નક્કી કરવામાં આવ્યું કે જે સ્થળ તમારી પાસે છે એ જેના હતા એને એકબીજાને આપવાનું નક્કી કરી દીધું. કોઈની હાર જીત થઈ નહીં. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803થી લઈને 1805માં થયું. એ સમય દરમિયાન વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી, મતલબ પોતાની ધાક રાખી.
આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય મરાઠા યુદ્ધમાં અંગ્રેજ મરાઠા યુદ્ધ 1817થી 1819 સુધીમાં થયું હતું અને આ સમયે મરાઠાની તાકાત કચડી નાખવામાં આવે છે. મતલબ શક્તિશાળી હોવા છતાં તેઓ અંગ્રેજો સામે ટકી શકતા નથી અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. અગાઉ આપણે હમણાં જોયું કે જે રાજવંશો હતા એ પેશવાની નીચે કામ કરતા, એમની સત્તા પેશવાના હાથમાં હતી. પરંતુ હવે અહીંયા મરાઠાઓ અંગ્રેજો સામે ટકી શકતા નથી અને જેના કારણે પેશવાને પુણેમાંથી હટાવી અને બિઠ્ઠુર સ્થળનું નામ છે ત્યાં મોકલી અને પેન્શન આપવામાં આવે છે. આમ પેશવાને હટાવી દેવામાં આવે છે. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ, એટલે કે અંગ્રેજોની સત્તા સ્થાપવામાં આવી અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. આમ મરાઠા યુદ્ધ પછી જોવા જઈએ તો સંપૂર્ણ સત્તા છે ભારતની એ અંગ્રેજોના હાથમાં આવી જાય છે, એટલે કે બ્રિટિશ સત્તાની સ્થાપના થાય છે. ધીરે ધીરે એક એક રાજ્યમાં જઈ દક્ષિણમાં પશ્ચિમમાં દરેક જગ્યાએ પોતાના વેપારી મથકો પહેલે શરૂઆતમાં સ્થાપ્યા અને કૂટનીતિ અપનાવી અને ધીરે ધીરે એક પછી એક પ્રદેશ જીતતા ગયા. અને આમ પ્લાસીના યુદ્ધ પછી જ્યારે પાયો ન ખાયો ત્યારથી અત્યાર સુધીમાં મરાઠા યુદ્ધ સુધીમાં તો એમણે પોતાની સત્તા સ્થાપી લીધી. હવે અંગ્રેજોની સત્તા આવી, હવે અંગ્રેજોના હાથમાં સંપૂર્ણ સત્તા આવી ગઈ તો સ્વાભાવિક છે કે એ માલિક કહેવાય, તો એમના નિયમો અનુસાર આપણે કામ કરવું પડે. તો અંગ્રેજ શાસન દરમિયાન વહીવટી તંત્ર કેવું હતું તેના વિશે આપણે જોઈએ. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. હવે આપણા દેશમાં જે વહીવટી તંત્રની વ્યવસ્થા હતી, કોઈ પણ હોદ્દા પર કોઈ પણ જગ્યાએ નોકરીની જે ભરતી કરવામાં આવતી તો તેના માટેના નિયમો છે, તેના પગાર ધોરણ છે, એ બધું ભારતના વહીવટતંત્ર પ્રમાણે હતું. પરંતુ અંગ્રેજોની સત્તા આવી તો અંગ્રેજોએ તેમાં પરિવર્તન કર્યા કે કેટલાની ભરતી કરવી, કોને રાખવા, કોને કેટલો પગાર આપવો, એ બધું તેમના હાથમાં આવી ગયું. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. આપણે જાણીએ છીએ કે જ્યારથી અંગ્રેજો ભારતમાં આવ્યા તો એમનો મુખ્ય હેતુ વેપાર કરી, ધંધો કરી અને વધારે ધન સંપત્તિ કમાવાનું હતું. ને આમ હાલ સત્તા તેમના હાથમાં આવી હોવાથી એ ભારતનું શોષણ કરી અને પોતાના દેશ ઇંગ્લેન્ડને ધનવાન બનાવવા માગતા હતા. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું. એમને ધનવાન બનવાની લાલચ હતી, એટલે સ્વાભાવિક છે કે હવે તેમના હાથમાં સત્તા આવી છે તો વહીવટતંત્ર પોતાના અનુસાર જ કરશે અને આમ એ ભારતના પ્રજાના માટે કલ્યાણકારક નહીં હોય પરંતુ બ્રિટિશરો માટે સારું હશે. અને આ તંત્રની વિગતવાર સમજૂતી આપણે આગળ જોઈએ. હવે સરકારનું માળખું, હવે એમાં પરિવર્તનો કર્યા છે તો કયા કયા પરિવર્તનો કર્યા અને કઈ સાલમાં સુધારા કર્યા, કઈ રીતે નિમણૂક કરવી, એ બધું આપણે જોઈએ. સરકારનું માળખું ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. બધી સનદી ધારાઓ એટલે જે કલેક્ટરની ભરતી, આઈપીએસની ભરતી, એ બધી ઉચ્ચ હોદ્દાઓની ભરતી છે તે બધું નિયંત્રણ તેમના હસ્તગત આવી ગયું. નિયામક ધારા ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવી. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1773માં
ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવે છે. હવે આ વહીવટી તંત્ર એ સંભાળે છે તો ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સંધિધારા ઈસવીસન 1833માં અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. જોયું બાળ દોસ્તો, હવે વેપાર કરવાનો એકાધિકાર અંગ્રેજોનો હતો, મતલબ કંપનીઓનો જે હતો એ બધો જ પોતાના હસ્તગત આવી ગયો, બ્રિટિશ નિયંત્રણમાં મૂકી દીધો. જે પણ નિયમો લેવા હોય એ બ્રિટિશ સંસદ સંપૂર્ણપણે લઈ શકે. સંધિધારા ઈસવીસન 1833એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સંધિધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. હવે સરકારનું માળખું આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડા છે એ પણ બ્રિટિશ વ્યક્તિ હતો અને તેની નીચે તેને 3 સભ્યો નિમ્યા હતા કે જે તેને મદદ કરે. અને બીજું કે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં દરેક બાબત આવી ગઈ હતી અને આ વિશાળ સત્તા હતી એ ગવર્નર જનરલની નિમણૂક કરે છે કે જે ભારતના દરેક કાયદા ઘડી શકતો હતો અને પોતાના નિયમો અનુસાર જે નિયમ બહાર પાડે એ દરેક ભારતીયોએ અનુસરવાનું રહેતું હતું. તો આ રીતે એમનું માળખું હતું એ બ્રિટિશ સરોવર હતા એમના માટે યોગ્ય રૂપ હતું, જ્યારે ભારતીયોનું તો શોષણ થાય એવું હતું. તો આજે આપણે જોયું કે પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં કઈ રીતે બ્રિટિશ શાસન સ્થપાય છે અને મૈસૂર યુદ્ધ, મરાઠા યુદ્ધમાં કોની વચ્ચે યુદ્ધો થયા અને કઈ રીતે પોતાની સત્તા સ્થાપી. તો બાળ દોસ્તો, તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.